ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? તો આજે આપણે બનાવીશું ટેસ્ટી અને સ્વાદિષ્ટ શેનું શાક બનાવીશું એવું અમે તમને બતાવીશું. તો આપણે દોઢ ચમચી લીધું છે, ઘણું બધું નથી લેવું આપણે. અને આ જે આપણે બનાવ્યા છીએ એ બહુ જ નાના છોકરા હોય કે મોટા છોકરા હોય એને તો બહુ ભાવે આવી શાક, અને મસાલેદાર બહુ ટેસ્ટી પણ લાગે. તો એક ચમચ આપણે રાઈ લઈશું. રાઈને આપણે ફૂટવા દઈશું. રાઈ ફૂટી જાય ત્યાં પછી એના માટે હિંગ નાખશું, એક ચમચી જેટલી. આ જ ચમચી લીધી છે, ઘણી બધી નથી. એનામાં આપણે નાખીશું હજી તો તમેટા છે ને ધીમી આંચ પર આપણે પકાવવાના છે. બટેકા મેં બાફીને લીધા છે, જે સીટીઓમાં થઈ ગયા છે એ પણ આમાં ઉમેરી નાખશું. નાના છોકરાને તો બહુ મજા આવે, શિયાળામાં તો બહુ સારા લાગે. તમે એને નાસ્તો પણ કરી શકો છો અને તમે એને શાક પણ કરી શકો છો. આ બટેકા લીધા છે એ નાના બાફીને બે સીટીઓમાં થઈ ગયા છે તૈયાર. નાના નાના લીધા છે. અહીં આપણે આ રીતના મિક્સ કરી નાખશું. આસાન છે, જલ્દી પણ બની જશે ફ્રેન્ડ્સ, અને તમને જમવા માટે બહુ ટેસ્ટી પણ લાગશે. તો મસાલેદાર બટેકા આપણે જીરું ઉમેરીશ. આવી રીતે જીરાને આપણે મિક્સ કરી નાખશું બટેકાથી. અને તમે થતું હોય કે બહુ થાય છે મને ને જવું હોય કાં તો તમે બટેટા બાફીને તમે ફ્રીજમાં પણ રાખી શકો છો. અને જ્યારે તમે બનાવવું હોય ત્યારે તમે ચપાતી બનાવી પણ શકો છો. હવે એનામાં સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી છે. નમકને પણ આપણે મીઠાને મિક્સ કરી નાખશું એની રીતે. હવે એમાં મસાલો નાખશું. તો એક ચમચ આપી લીધી છે લાલ મરચાં લીધા છે, તીખા લીધા છે મેં. અને આધી ચમચ આપી હળદર લીધી છે. એક ચમચી આપી લીધી છે ધનિયા પાવડર. તો એને આપણે મિક્સ કરી નાખશું આવી રીતના. આપણે મિક્સ કરી નાખશું. હવે એના માટે આપણે એક ચમચી જેટલું પાણી નાખવાનું છે. ઓકે, આવી રીતના આપણે મિક્સ કરી નાખીએ. બિલકુલ સારી રીતે મિક્સ થઈ જાય. એ બટેકા બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. મસાલેદાર બટેકા છે અને તમને જમવા માટે તો બહુ જ મજા આવશે. તમે આવી રીતે રોટી શાક જમી શકો છો કે કોકડા ડુંગળા પણ કંઈ એ પાડીને તમે એના સાથે પણ એનો સ્વાદ લઈ શકો છો. બહુ ટેસ્ટી જબરદસ્ત લાગે છે. તો આપણે તમે સાથે નાખશું આવી રીતના. તો બિલકુલ તૈયાર છે. 5 મિનિટોમાં આવી બટેકાનો મસાલેદાર નાસ્તો. અને તમે શાક પણ ખાઈ શકો છો. ઘણા બધા રોટી શાક લઈને ગવાની રોટી શાક પણ ખાય છે. એવું નથી કે આપણે કોકડા સાથે જ ખા શકીએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બહુ સારા અને ટેસ્ટી બની ગયા છે બાફેલા બટેકાનો મસાલેદાર રેસીપી. તો મસાલેદાર તમે નાસ્તો પણ કહી શકો છો ફ્રેન્ડ્સ. તો ચલો તૈયાર છે. તો આવી રીતના તમે બનાવીને પસંદ કરજો અને તમને બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગશે. જો મારો વિડીયો તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરજો. ધન્યવાદ.